હા, 11 ચેપ્ટર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. ઓકે, તો આપણે પરિમિતિ શોધવી હોય તો શું કરીએ છીએ બેટા? ચોરસ ની પરિમિતિ શોધવી હોય કે લંબચોરસ ની, તો આપણે શું કરીએ છીએ? બોર્ડર પર કામ કરવાનું વેરી ગુડ. છીએ. હા, વેરી ગુડ. બોર્ડર ઉપર કામ કરીએ છીએ, બરોબર છે. કોણ બોલ્યું એ? મિસ 34 46 મિસ 46 બોલો. ઓકે, 46 તો બોર્ડરે કામ કરવાનું. બોર્ડરે શું કરવાનું? ફરતે કામ કરવાનું. પરિમિતિ શોધવી તો ફરતે કામ કરવાનું. ફરતે શું કામ કરવાનું? એક ખેતર આપ્યું હોય તો ખેતરની પરિમિતિ શોધવી હોય, તમે શું કરશો? મિસ ચારે બાજુનો સરવાળો કરવાનો. વેરી ગુડ. ચારે બાજુના માપનો સરવાળો કરવાનો. ચોરસ આપ્યું હોય કે લંબચોરસ, ત્રિકોણ આપ્યું હોય તો 3 બાજુનો, એટલે કે જે તમને આકાર આપ્યો હોય એની બધી બાજુના માપનો સરવાળો કરી છે. ઓકે, વેરી ગુડ. હવે ચોરસ આપ્યું હોય તો ચોરસ ની પરિમિતિ શું થશે? ચાલો મને કયો છે. મિસ આપણે એમાં કે ત્રણેય હાલે, ચારે બાજુનો સરવાળો કરવાનો. ચારે બાજુનો સરવાળો કરવાનો, અથવા તો તમે એમ કહી શકો, બીજું શું કહી શકો? લંબાઈ આપણે લંબાઈ હા, તો શું કહી શકો તમે? લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ. તો કેટલી વખત લંબાઈ થઈ? 4 વખત. હા, તો 4 વખત લંબાઈ થઈ, તો એને તમે ટૂંકમાં લખવું હોય તો કેવી રીતે લખી શકો? લંબાઈ 4 ગુણ્યા શું કરી શકો? ચાર વેરી ગુડ. ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. 4 ગુણ્યા લંબાઈ, તો બધા લખશે ચોરસ ની પરિમિતિ બરાબર. હવે કે મારે દોરીને બતાવવાની જરૂર નથી, બરોબર ને? સૂત્ર તમને આની પેલા એકવાર સમજાવેલા જ છે, બરોબર? આપણે હા મિસ. આગળ ત્રીજા ચેપ્ટરમાં આવી ગયા છે સૂત્ર, બરોબર છે? તો ચાલો બધા લખશે ચોરસની પરિમિતિ નું સૂત્ર. બરોબર, ચોરસ ની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. મિસ ચાલો, ફરીથી તો ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. લખ્યું બધાએ? ચોરસની પરિમિતિ. પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું. ફરતે એટલે ચોરસ હોય તો લંબાઈ 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 અને લંબાઈ, એટલે કે 4 વખત લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ. ઓકે, હવે એવી જ રીતે તમને કોઈ એમ કે લંબચોરસ ની પરિમિતિ, તો લંબચોરસ ની પરિમિતિ શું થાય? ચાલો, તમને એમને મજા આવડે. પરિમિતિ એટલે ક્યાં કામ કરવાનું? બોર્ડરે હા, તે ચાલો. રોલ નંબર મને 38 કહેશે કે લંબચોરસ છે, બરોબર? એની પરિમિતિ શોધવી તો ક્યાં કામ કરવાનું? પેલા 38 નથી. ઓકે, રોલ નંબર 15. મિસ બોર્ડરમાં જ છે. રોલ નંબર 15 બોલે છે. મિસ હું છું. રોલ નંબર 15 15. 38 મિસ 38. હા, 38 તો હા, પછી એમ હેલો કેતી નહી નતું હેલો પૂછ્યું, મિસ. બરોબર? હા બેટા. હા મિસ, ફરતે વાડ કરતા આપણે ફરતે કરવાનું. તો ફરતે કામ કરવાનું, બરોબર? લંબચોરસ ની પરિમિતિ શોધીએ તો ફરતે કામ કરવાનું. તો ફરતે શું કરીશું? લંબચોરસ છે, બરોબર? એને ફરતે કામ કરવાનું. તો ફરતે એટલે ફરતેની બધી હેલો બાજુ આપનો સરવાળો કરવાનો. તો લંબચોરસ હોય તો શું કરવાનું? લંબચોરસ માં કેટલી બાજુઓ સરખી હોય? મિસ હું શું લંબચોરસ હોય એમાં કેટલી બાજુ હોય? લંબચોરસમાં હે? ચારે બાજુ, ચારે ઈ બાજુ. શું કામ? લંબચોરસ માં કેટલી બાજુઓ સરખી હોય? હા મિસ હું કામ? હા, લંબચોરસ માં ના, મને રોલ નંબર 38 જ કે છે. લંબચોરસ માં કેટલી કેટલી બાજુ સરખી? લંબચોરસ ની બાજુઓ કેટલી હોય પેલા? મિસ 4 4 4 4 4 4. લંબચોરસ ને 4 બાજુ હોય. 4 માં બધી ચારે ચાર બાજુ સરખી હોય? હા ના મિસ લંબચોરસ હા હા. લંબચોરસ ની ચારે બાજુ સરખી હોય. ઓકે, ચાલો. રોલ નંબર 15. લંબચોરસ ની ના કેટલી મિસ, બાજુ? આપણે એક બે સાઈડ સરખી હોય ને બે સાઈડ અલગ હોય. હા, એટલે કે બબ્બે સાઈડ સરખી હોય. સામસામી લંબાઈ અને સામસામી પહોળાઈ બે સરખી સરખી હોય. એટલે કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, બરોબર છે? લંબાઈ વધતા પહોળાઈ વધતા લંબાઈ વધતા પહોળાઈ, એમ તમે લખો ને. એટલે ચોરસ હોય તો લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ, તો આપણે એમ કરી નાખ્યું કે 4 ગુણ્યા લંબાઈ. તો લંબચોરસ માં બે લંબાઈ વધતા પહોળાઈ, લંબાઈ વધતા પહોળાઈ, એમ લખી શકો તમે.
બરોબર છે. તો તમે લંબાઈ વત્તા પહોળાઈ અને લંબાઈ વત્તા પહોળાઈ એમ લખો તો 2 વખત લંબાઈ વત્તા 2 વખત પહોળાઈ એમ લખી શકો. બરોબર છે. હા. હા, તો એનું આપણે સૂત્ર બનાવવું હોય ટૂંકમાં તો કેવું બનાવીએ આપણે? લંબચોરસ છે, બરોબર છે. તો લંબચોરસમાં 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, બરોબર છે. તો તમે પછી એનું સૂત્ર ટૂંકમાં બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકો? જો આ લંબચોરસ છે, બરોબર છે. તો હવે આનું તમે પરિમિતિ શોધો તો આપણને ખબર છે કે લંબચોરસની પરિમિતિ એટલે આપણે ફરતે કામ કરીએ તો જો આ બે બાજુ સામસામેની સરખી છે. આ બે બાજુઓ સરખી છે, બરોબર છે કે બે બાજુના માપ સરખા હોય. તો હવે આને તમે એમ લખો ને આનું તમને પરિમિતિ કે તો તમે ફરતે કામ કરો. ફરતે કામ એટલે તમે શું કરો? લંબાઈનો બરાબર લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ આમ કરો તો આ 2 વખત લંબાઈ આવી જુઓ જો તો તમે નામ લખી શકો એના બરાબર 2 વખત લંબાઈ બરોબર વત્તા શું કરો 2 વખત શું કરો? પહોળાઈ વેરી ગુડ. તો 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. હવે આમાં તમે આગળ કઈ કરી શકો? આમાં કઈ સરખું દેખાય છે? ચાલો રોલ નંબર 27 કઈ સરખું દેખાય છે? 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ એટલે કે 2 વખત લંબાઈ આવી બરોબર ને 2 વખત પહોળાઈ આવી. તો આમાં કઈ સરખું દેખાય છે? 27 શું સરખું છે? હા, આ લંબચોરસની ચારે બાજુ સરખી છે. અરર લંબચોરસની ચારે બાજુ સરખી હોય મેં જો તને બતાવ્યું છે કે સામસામી બાજુ બે જ સરખી હોય. હું અહીંયા સૂત્રની વાત કરું છું. અહીંયા 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ. તો આમાં કઈ સરખું દેખાય છે? કોમન દેખાય છે કઈ? 2 લંબાઈ 2 પહોળાઈ તો સરખું શું છે? રોલ નંબર 30 2 લંબાઈ 2 પહોળાઈ આટલામાં કઈ સરખું દેખાતું જ નથી તમને? હે આટલામાં કઈ જ સરખું નથી દેખાતું તમને? હે આ સૂત્ર મેં આ લખ્યું એટલું આમાં કઈ સરખું જ નથી કોઈ વસ્તુ? લંબાઈ અલગ છે પહોળાઈ અલગ છે તો આ 2 લંબાઈ 2 પહોળાઈ કઈ સરખું જ નથી દેખાતું રોલ નંબર 30? હા મિસ 2 લંબાઈ અને 2 પહોળાઈ સરખી છે. એમ નહીં આમાં હું તમને એમ કહું કે તારી એક ફ્રેન્ડ છે બરોબર કોક પાસે 20 રૂપિયા છે કોક પાસે 10 રૂપિયા છે બે માંથી સરખું કાઢવું હોય તો તમે શું કાઢી શકો સરખું? ચાલો રોલ નંબર 46 રોલ નંબર 14 14 આમાં સરખું કઈ નથી દેખાતું? 2 લંબાઈ 2 પહોળાઈ તો શું સરખું છે? મિસ પહોળાઈ ક્યાં અહીંયા પહોળાઈ લખ્યું ત્યાં પહોળાઈ લખ્યું છે? આ બે લંબાઈ સરખી છે. આ હું સૂત્ર લખું છું 2 હા 2 વેરી ગુડ 2 સરખા છે. શું સરખું છે? આ બગડો બે માં કોમન છે બહાર કાઢી શકીએ બગડાને? હા. આગળ 2 છે એ બે સરખા છે બરોબર બે માં બે છે તો આપણે 2 ને બહાર કાઢી લઈએ અને આપણે એનો બ્રેકેટ બનાવી દઈએ. શું બનાવી દઈએ? કૌંસ. બરોબર 2 બહાર કાઢ્યા કોમન 2 છે એટલે હવે આ લંબાઈ અને પહોળાઈ નો અંદર લખી નાખીએ તો લંબાઈ વત્તા પહોળાઈ તો 2 એટલે અહીંયા ગુણાકારની નિશાની કરો તો પણ ચાલે અને ન કરો તો પણ ગુણાકારમાં જ કહેવાય કે 2 ની હારે કૌંસ લખેલો હોય એની હારે હંમેશા ગુણાકારમાં જોઈએ એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ થઈ ગયું લંબચોરસની પરિમિતિનું સૂત્ર. યાદ રાખવું ન પડે આપણને ખબર જ છે કે પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું. ફરતે તો લંબચોરસ છે એટલે લંબચોરસની ચારેય બાજુ છે એના માપનો તમારે સરવાળો કરવાનો હોય તો 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ તો 2 લંબાઈ વત્તા 2 પહોળાઈ 2 બાર કાઢી નાખ્યા કૌંસની તો લંબાઈ વત્તા પહોળાઈ અંદર રહ્યું તો આ સૂત્ર લખી નાખો લંબચોરસની પરિમિતિ બરાબર. ચાલો સૂત્ર લખો લંબચોરસની પરિમિતિ બરાબર લખો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. સમજાય છે? હા મિસ
ઓકે, ચાલો તો લખી લેજો લંબચોરસની પરિમિતિનું સૂત્ર. ચોરસનું 4 ગુણ્યા લંબાઈ આવ્યું હતું, બરોબર? ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ આવ્યું હતું. અને આ આવ્યું હવે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લખાઈ ગયું? ઓકે. અને હવે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડે જ છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? ચાલો, ચોરસનું ક્ષેત્રફળ શું મિસ થાય? રોલ નંબર 14 ને જ પૂછું છું. રોલ નંબર 14, રોલ નંબર 14. ના કોઈ નહીં. રોલ નંબર 14. ચાલો બેટા, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? ચાલો, રોલ નંબર 17. અરે, ક્ષેત્રફળનું સૂત્ર પૂછું છું. 6 સેમી. ચાલો, રોલ નંબર 17. રોલ નંબર 17. ઓકે, નથી. રોલ નંબર 34. રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા, આપણે અત્યારે આ પરિમિતિ શોધી, બરોબર? આ લંબચોરસની આ પરિમિતિનું સૂત્ર છે. લંબચોરસની પરિમિતિ, હા. બરોબર? આ પરિમિતિનું સૂત્ર થયું લંબચોરસની. આ લંબચોરસ બતાવ્યો છે ને ઉપર, એમ, હા. બરોબર? ચોરસની પરિમિતિ થઈ. તો હવે હું એમ કહું કે ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તમે ચોરસ, હા, તમે શેમાં 4 ચોરસની ક્ષેત્રફળ 4 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ના બેટા, એવું તો કે સૂત્ર મેં કોઈ દિવસ લખાયું નથી કે 4 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ લખવાની છે. લંબચોરસની 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર છે? તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય એમ પૂછ્યું. ચોરસનું ક્ષેત્રફળ 4 ગુણ્યા હા, સેમી. ના 4 આવે જ નહીં એમાં. ક્ષેત્રફળ એટલે ક્યાં કામ કરવાનું? મિસ હું કહું રોલ નંબર 46. હા બેટા, બોલો. 46 બોલો બેટા. લંબાઈ ગુણ્યા લંબાઈ. વેરી ગુડ, વેરી ગુડ. 46, વેરી ગુડ. મેં તમને ચોરસનું ક્ષેત્રફળ પૂછ્યું, તો તમે તો પરિમિતિ, ક્ષેત્રફળ ને બધું ભેગું કરી દીધું. ચાલો, તો બધા પેલા લખી દેશે ચોરસનું ક્ષેત્રફળ. ચાલો, બધા લખશે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો, લખાઈ ગયું? ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા શું આવશે? 46 લંબાઈ ગુણ્યા યસ મિસ. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે? 46 લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ. વેરી ગુડ. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. વેરી ગુડ, ખૂબ સરસ. 46, બરોબર. પેલું ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ, પછી લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો લખજો. હવે ચોરસની પરિમિતિ શું થશે? રોલ નંબર 34. મિસ ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. વેરી ગુડ. 34. હવે રોલ નંબર 11. હવે લંબચોરસની પરિમિતિ બેટા, રોલ નંબર 11. હા. ચલો બેટા, લંબચોરસની પરિમિતિ શું થશે? લંબચોરસની પરિમિતિ મિસ લંબચોરસ પરિમિતિ. ચાલો, રોલ નંબર 11. લંબચોરસની પરિમિતિ. હા મિસ, એક મિનિટ. ઓકે. રોલ નંબર 2. રોલ નંબર 2. રોલ નંબર 2 બેટા. મિસ રોલ નંબર 2 નથી. મિસ ઓકે. રોલ રોલ નંબર નંબર 11. હે, મિસ મને આવડી ગયું. બોલો. રોલ નંબર 2. મિસ રોલ નંબર 11 મને આવડી ગયું. ઓકે, બોલો ને બેટા. પરિમિતિ. સેમી. ઓકે. રોલ નંબર 23. મિસ સેમી. રોલ નંબર 23. યસ મિસ. ચાલો બેટા, લંબચોરસની પરિમિતિ કેટલી થાય?
લંબચોરસની પરિમિતિ શું થાય? 8 સેમી. અરે સૂત્ર પૂછું છું બેટા. 8 ચાલો સેમી. ઓકે ચાલો રોલ નંબર 15. રોલ નંબર 15 લંબચોરસની પરિમિતિ શું થાય બેટા? સૂત્ર. ચાલો લંબચોરસની પરિમિતિ શું થાય? ચાલો કોઈ નંબર એવો છે કે મિસ તમે મને નથી પૂછ્યું એક વાર, એવું કોણ છે? કોઈ છે એવું? મિસ મને એક વાર નથી પૂછ્યું એવું કોઈ છે તો બોલી દો બેટા. કોઈ એવું છે બેટા? મિસ મને એક વાર નથી પૂછ્યું એવું છે કોઈ? ઓકે ચાલો રોલ નંબર 46. યસ મિસ. ચાલો બેટા લંબચોરસની પરિમિતિ. એની મિસ લંબચોરસની હા લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ કીધી બેટા, ક્ષેત્રફળ નથી કીધું લંબચોરસ. લંબાઈ વત્તા પહોળાઈ. એટલે બે જ બાજુ હોય લંબચોરસ ને કે ચાર બાજુ હોય? 4 બાજુ. સ્ક્રીન ઉપર જ સૂત્ર લખેલું છે લંબચોરસ દોરીને પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો કોઈને આવડું નહીં, જેટલા જોઈન્ટ થયા છે બધાને પૂછ્યું. એનો અર્થ એવો થયો કે તમે લોકો લખતા પણ નથી અને સરખું ધ્યાન પણ નથી દેતા. તમે કઈક બીજી એક્ટિવિટી કરો છો મોસ્ટલી બધા. અહીંયા લંબચોરસ એ દોરીને બતાવ્યું છે જો, અને એની નીચે પરિમિતિ લખી છે કે લંબચોરસની પરિમિતિ. બરોબર, તો અહીંયા લખી નાખો સૂત્ર. ચાલો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો લખો. આજે આ સૂત્ર જ બધાને 10-10 વાર દેવાના છે લખવા, બીજું કાંઈ નથી મોકલવાનું. ચાલો તો લખી નાખો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો લખાઈ ગયું બધાને? નહીં મિસ, ફરીથી બોલો તો. લખેલું છે સ્ક્રીન ઉપર લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ. લંબચોરસ એટલે બે બાજુ સરખી સરખી હોય, બે લંબાઈ સરખી હોય, બે પહોળાઈ સરખી હોય. પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું હોય, તો 2 વાર લંબાઈ ને 2 વાર પહોળાઈ, એટલે 2 ને 12 કાઢી નાખ્યા કોમન, અને એને ગુણ્યા કરીને લખી નાખ્યું લંબાઈ વત્તા પહોળાઈ. કેટલું સહેલું છે. ચાલો આપણે હા મિસ, સાવ સહેલું છે. ચાલો બધા 4 સૂત્ર લખાઈ ગયા ને બધાને? મિસ એના ઉપરથી જ દાખલા છો, એટલે નો લખવા હોય તો હજી લખી લેજો 4 સૂત્ર. ચોરસનું ક્ષેત્રફળ શું થશે? રોલ નંબર 30. ચોરસનું ક્ષેત્રફળ. ચાલો લખાઈ ગયું ને? પરિમિતિ લંબચોરસની પરિમિતિ બરાબર લંબાઈ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે ચાલો હવે આપણે દાખલા ગણીશું. ચાલો ચાલો રોલ નંબર 15. ચાલો રોલ નંબર 15 છે. રોલ નંબર 15 છે બેટા? મિસ 38 ને કીધું. 15 ને કીધું. ચાલો લખવાનું 15 નથી. ઓકે ચાલો રોલ નંબર 2. રોલ નંબર 2. લખવાનું છે. ચાલો રોલ નંબર 2. ઓકે નથી રોલ નંબર 2. ઓકે રોલ નંબર લખવાનું છે. હા રોલ નંબર 2 છે બેટા? મિસ હા બેટા. ને કારું ને લેફ્ટ સાઈડ હતી, મારે નેટ નહોતું આવતું તો જોઈન્ટ જ નહોતી થાતી. ઓકે કયો રોલ નંબર? 27. ઓકે ચાલો તો રોલ નંબર 2 છે બેટા? રોલ નંબર 2 નથી. બરોબર, 15 નથી, 2 નથી. ઓકે ચાલો રોલ નંબર 11. રોલ નંબર 11. મિસ ચાલો બેટા વાંચો, દાખલાની રકમ વાંચો બેટા. 3 પાતળા 20 સેમી લાંબા તારમાંથી લંબચોરસ બનાવવામાં આવે છે. જો
જો આ લંબચોરસની પહોળાઈ 3 સેમી હોય તો તેની લંબાઈ કેટલી થાય? ઓકે, તમને એમ કીધું છે કે એક પાતળો તાર, બરોબર, એક પાતળા 20 સેન્ટીમીટર લાંબો, બરોબર, 20 સેન્ટીમીટર એટલે કેટલું થાય? તમારી સ્કેલમાં અંદાજ કરી લ્યો, હાથમાં હશે સ્કેલ, કંપાસ. લખવાનું ફરજિયાત જ છે. હે? આ લખવાનું ફરજિયાત જ છે. ના, અત્યારે નથી લખવાનું, અત્યારે સમજવાનું જ પેલા. સૂત્રચાર લખવાના કીધા હતા, સૂત્રચાર હું બોલતી હતી લખવાના હતા. ઓકે, હવે એક પાતળા 20 સેમી લાંબા તારમાંથી, બરોબર, લોખંડના તાર આવે છે, તમે તાર તો બધા જોયા છે ને? તમારી હા સ્કેલ મિસ જો જોયા છે. લોખંડની કે લાકડાની મોટી સ્કેલ હોય ને તેમાં 30 સેમી હશે કાપા. તો 30 સેન્ટીમીટર એમાંથી 20 સેન્ટીમીટર નો તાર આપ્યો છે. કેટલો તાર આપ્યો છે? 20 સેમી, બરોબર. તો 20 સેન્ટીમીટર લાંબા તારમાંથી લંબચોરસ બનાવવું છે. શું બનાવવું છે? તો કે લંબચોરસ. તમારો લંબચોરસ ના ઉદાહરણ કોઈ આપશે મને? લંબચોરસ શું હોય? શું શું હોય? લંબચોરસ હા. બાજુ સરખી હોય. હે? લંબચોરસની બે બાજુ મિસ હોય ને તે સરખી હોય એમ. લંબચોરસ ની, પણ એનું ઉદાહરણ શું આપણે યુઝ કરતા આવે એવી કઈ વસ્તુ લંબચોરસ હોય છે? તમે ઉપયોગ કરતા હોય એવી કઈ કઈ વસ્તુઓ લંબચોરસ છે? જોજો. કંપાસ બોક્સ, ટિફિન બોક્સ, મોબાઈલ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. એટલે તમને ટૂંકમાં લંબચોરસ ખબર છે, બરોબર. તમારો કંપાસ છે લંબચોરસ છે, તમારા હાથમાં મોબાઈલ અત્યારે છે એ લંબચોરસ છે, બરોબર પછી છે. મેં સ્પેડ ટેક્સ્ટબુક છે, તમારી બુક છે, એ પણ લંબચોરસ છે. ઓકે, તો હવે 20 સેન્ટીમીટર માંથી તમારે એને બનાવી દેવાનું છે. 20 સેન્ટીમીટર નો તાર લઈ અને એનું લંબચોરસ બનાવવાનું છે, બરોબર છે. એ બનાવવામાં આવે છે. જો આ લંબચોરસ ની પહોળાઈ તમને આપી છે, બરોબર, પહોળાઈ આપી છે, બરોબર, પહોળાઈ 3 આપી છે, તમારે લંબાઈ શોધવાની છે, બરોબર. અને 20 સેમી લાંબો તાર આપ્યો છે, બરોબર છે. તો તમારે આમાં શું શોધવાનું છે? લંબાઈ શોધવાની. તો તમને આપેલું શું શું છે એ કયો જોઈ મને. ચાલો, રોલ નંબર 30 આપ્યું છે શું શું કયો જોઈ મને. 38. મિસ શું શું આપ્યું છે આ રકમમાં તમને? મિસ આમાં તો સ્ક્રીન તો તમારી નથી દેખાતી. ઓકે, ચાલો, રોલ નંબર 46. હા, અરે મિસ, પણ તમે એમ કહું છું કે તમારે જે ઓલું ચોરસ હોય ને લંબચોરસ, એની સ્ક્રીન નથી દેખાતી. ચાલો, રોલ નંબર 46. યસ. તો કાંઈ નહીં. રકમ છે એમાં શું શું આપ્યું છે? મિસ એની લંબાઈ, તમારે લંબાઈ શોધવાની છે, બરોબર. અને શું શું આપેલું છે? 20, 3 હા, એટલે કે પહોળાઈ 3 અને 20 આપી છે. 20 શું આપ્યું છે તમને? સેમી 20 લા સેમી શું છે? 20 સેમી છે શું? લંબાઈ શોધવાની તમારે, બરોબર. લંબાઈ હા શોધવાની, પહોળાઈ આપી છે, પહોળાઈ આપી છે, લંબાઈ શોધવાની છે. અને 20 સેમી, 20 તો એ સેમી શું છે? લંબાઈ. 20 સેમી લાંબા તાર માંથી ચોરસ બનાવવાનું છે. એટલે તમને 20 સેમી કુલ આપી દીધું છે. કુલ છે એ શું છે? કુલ છે લંબાઈ શોધવાની છે. કુલ છે શું છે? લંબાઈ ચોરસ. લંબચોરસ છે બનાવવાનું. લંબચોરસ 20 સેમી લાંબા તાર માંથી બનાવવાનું. તો તમે બનાવશો તો ક્યાં બનાવશો? ફરતે બનાવશો કે અંદર બનાવશો? આમ મિસ ફરતે. ફરતે. તો તમારી પાસે 20 છે એ શું છે? સાવ સાચું, ફરતે બનાવશો, બરોબર. લંબચોરસ બનાવશે એટલે તાર તમે આપેલું હોય વાળો વાળો, ખબર ને, તાર એટલે લોખંડ નો તાર આપેલો છે, દોરા જેવો પાતળો, મિસ બરોબર. અમારી તો એને તમને 20 છે શું આપ્યું છે? ક્ષેત્રફળ આપ્યું છે કે પરિમિતિ આપી છે? પરિમિતિ. વેરી ગુડ. તો તમને પરિમિતિ આપી દીધી. જો 20 સેમી લાંબા તાર માંથી લંબચોરસ બનાવો છે. વેરી ગુડ. તો તમને પરિમિતિ આપી દીધી છે. એની પહોળાઈ આપી છે, તમારે લંબાઈ શોધવાની. તો તમે શું કરશો? સૌથી પહેલા લંબચોરસ ની પરિમિતિ બરાબર, લંબચોરસની હા, પરિમિતિ બરાબર શું છે સૂત્ર? તમને મેં કીધું તું કે લંબચોરસ, હા હા, હે, લંબાઈ વત્તા પહોળાઈ. ફરીથી બોલજો. લંબચોરસ ની પરિમિતિ બરાબર લંબાઈ વત્તા પહોળાઈ. ખાલી લંબાઈ પહોળાઈ બે છે.
નહીં, બે લંબાઈ લંબાઈ વત્તા પહોળાઈ મિસ. કોક વચ્ચે બોલે છે. વચ્ચે કોઈ નહીં બોલે હો, નહીતર એને લેફ્ટ કરી દેશે મિસ. હું કહીશ મિસ આને રિમૂવ કરી દો. બે લંબાઈ વત્તા બે પહોળાઈ. હા, એટલે કે બે લંબાઈ અને બે પહોળાઈ, એટલે બે ને આપણે બહાર કાઢી નાખ્યો તો સૂત્રમાં, એટલે બે બહાર મૂકી અને બ્રેકેટ કરવાનો, કૌંસ કરીને લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે, વેરી ગુડ. તો લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો બધાય લખશે હો, ચાલો બધા લખશે. લંબચોરસની દાખલા ત્રીજામાં લખો, લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, કૌંસ પૂરો. હવે પરિમિતિ કેટલી આપી છે બેટા? ફરીથી બોલો મિસ. મિસ પરિમિતિ 20 આપી છે. હા, તો હવે લખો 20 બરાબર. મિસ ઓલું લંબચોરસની પરિમિતિ પછી લખી જો સ્ક્રીન ઉપર લખેલું છે, લખો લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર છે, બરોબર છે? આ સૂત્ર થયું. હવે લંબચોરસની પરિમિતિ કેટલી આપી છે તમને? 20. 20 આપી. વેરી ગુડ. 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ કેટલી આપી છે? લંબાઈ 3. લંબાઈ આપી છે. તો પહોળાઈ કેટલી આપી છે? ના મિસ 2 2. લંબાઈ 2. લંબાઈ તો શોધવાની છે બેટા. જો તો વાંચો સૂચના, તો સરખી વાંચો. લંબાઈ કેટલી થાય આપ્યું છે. તો લંબચોરસની પરિમિતિમાં લખો 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 3 પહોળાઈ આપી. જો તમે જો 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આપી છે 3. જો સૂચનામાં વાંચો 3 આપ્યા છે, દેખાય છે તમને? પહોળાઈ 3 સેમી. ચાલો બધા લખશે હો, દાખલો ગણશે બધા, બેસવાનું નથી કોઈ. ગમે ત્યારે છેલ્લે એમ કહીશ કે તમારી સ્ક્રીન પ્રેઝન્ટ કરીને તમે જેટલું નોટમાં લખ્યું છે ને, રફ નોટમાં, એ મને બતાવો, એમ હું કહીશ ગમે ત્યારે. એટલે કમ્પલસરી લખજો. સમજાય બધાને? ઓકે. હવે શું કરશું બેટા? ચાલો ચાલો રોલ નંબર 34 શું કરશું બેટા હવે? મિસ હવે આપણે ચાલો રોલ નંબર 34 શું કરશું હવે? હવે આપણે લંબાઈ કેટલી છે તે શોધશું. હા, લંબાઈ કેટલી છે શોધશું, પણ કેવી રીતે હવે આમાં શોધાશે કયો છે? ચાલો રોલ નંબર 17 શું કરશું બેટા? ચાલો હવે શું કરશું બેટા? 20 બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા 3 એમ લખેલું છે. આપણે લંબાઈ ને એકલી પાડી દેવાની, જે શોધવાનું હોય ને એકલું પાડી દેવાનું, એટલે આપણને મળી જાય. બરોબર? આપણે જે શોધવાનું હોય ને એકલું પાડી દેવાનું, એટલે આપણને મળી જાય, એકલું પડી જાય ને. ચાલો તો મારે લંબાઈ ને એકલી પાડવાની જ પડે. તો સૌથી પહેલા હું શું કામ કરું? 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ચાલો કોઈને આવડે છે? રોલ નંબર 14 શું કરશું બેટા? એ જે કરો શું કરશું કે સૌથી પહેલા? ચાલો હું તમને થોડી હિન્ટ આપી દઉં, બરોબર? ચાલો બ્રેકેટ ખોલી નાખશો. આ કૌંસ આપ્યો છે ને એને ખોલવાનો છે. તો શું કરશું, કેવી રીતે ખોલશું હવે કયો છે? ચાલો કૌંસ ખોલીએ તો 2 ગુણ્યા લંબાઈ થઈ જાય અને 2 ગુણ્યા 3 થઈ જાય. કેટલા આવશે? ચાલો ચાલો રોલ નંબર 30 શું થશે બેટા? રોલ નંબર 30. ચાલો બેટા, આ 2 છે એને લંબાઈ આરે અને 2 ને 3 આરે ગુણશું તો શું થશે બેટા? 2 ગુણ્યા લંબાઈ અને 2 ગુણ્યા 3 કેટલા થશે? 2 ગુણ્યા લંબાઈ 2 ગુણ્યા 3 એમ. હા, તો શું થશે? તો મિસ 2 ગુણ્યા લંબાઈ ને 2 ગુણ્યા 3 તો મિસ 5. 5 થાય. 2 ગુણ્યા 3 5 થાય. રોલ નંબર 27, રોલ નંબર 27. મિસ 6 મિસ 6. પેલા કોના ઘરમાંથી અવાજ આવે છે? માઇક મ્યુટ કરી દો બેટા. ઓકે.
તો બરોબર, તો 20 બરાબર 2 લંબાઈ અને વત્તાની નિશાની એમને 2 ગુણ્યા 3 એટલે 6 આવ્યા. જો સમજાણું? રોલ નંબર 1134 સમજાણું બેટા? મિસ સમજાણું નહીં. સમજાઈ ગયું ને બેટા? મિસ નથી સમજાતું. નથી સમજાતું? ઓકે, જો આ 2 છે બરોબર છે, અહીંયા ધ્યાન બધાનું. આ 2 દેખાય છે, આ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ છે, તો આ 2 ને આપણે અંદર ગુણી નાખ્યા એટલે 2 ને લંબાઈ સાથે ગુણ્યું એટલે 2 લંબાઈ લખાઈ ગયું, અને આ 2 ને 3 સાથે ગુણી નાખ્યા એટલે 3 દુ શું થઈ ગયું? શું થઈ ગયું? 3 થી 6. એટલે 2 લંબાઈ એટલે અહીં 2 લંબાઈ લખી નાખ્યું. જો અને આ 2 હારે 3 નો ગુણાકાર કર્યો એટલે 3 દુ 6 થઈ ગયા. સમજાણું? આપણે કૌંસ ખોલી નાખ્યો, બીજું કાંઈ જ કર્યું નથી. સમજાણું બેટા? હા મિસ હવે થઈ ગયું. સમજાઈ ગયું? આપણે કૌંસને ખોલી નાખ્યો, કૌંસને ખોલી નાખ્યો એટલે બહારના જે 2 હતા ને એને અંદર ગુણી નાખ્યા. તો લંબાઈ હારે ગુણીએ એટલે તો 2 ગુણ્યા લંબાઈ એમને એમ દે એટલે આપણે લખ્યું અહીં 2 ગુણ્યા લંબાઈ. બરોબર? અને હવે આ 2 અને 3 નો ગુણાકાર કરીએ તો 3 દુ 6 મૂક્યા. ઓકે, હવે આ 6 છે ને એને સામે લઈ જવાના. ક્યાં લઈ જવાના? સામે. હવે એક નિયમ છે કે બરાબર હોય ને, બરાબરની નિશાની એની સામે જે સંખ્યા કોઈ પણ હોય ને, જમણી કે ડાબી, ગમે એ સાઈડ લઈ જાઓ ને તો ગુણાકારમાં હોય ને તો ભાગાકાર થઈ જાય. એટલે કે અંશમાં હોય તો છેદમાં જાય, છેદમાં હોય તો અંશમાં જાય, વધતા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વધતા થાય, બધું ઓપોઝિટ થઈ જાય, વિરુદ્ધ થઈ જાય. બરોબર છે? તો હવે શું અપોઝિટ અપોઝિટ એટલે મિસ ઓપોઝિટ એટલે વિરુદ્ધ થઈ જાય. વધતા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વધતા થાય, ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. ઓકે, તો હવે આ વત્તા 6 છે તો સામે લઈ જશું તો કેવા 6 થઈ જશે? રોલ નંબર 27. વત્તા 6 છે ને આપણે 20 પાસે લઈ જશું તો કેવા 6 થઈ જશે? રોલ નંબર 27. ચાલો, વધતા છે સામે લઈ જશું કેવા થઈ જશે? રોલ નંબર 34. ચાલો ચાલો, બીજા કોઈ એવા છે કે મિસ મને એક વાર નથી પૂછ્યું છે કોઈ? નહીં. ઓકે, તો ચાલો વત્તા 6 છે તો સામે જશે તો કેવા 6 થઈ જશે? મિસ રોલ રોલ નંબર નંબર 34. ચાલો એની વિચારો, કોઈ કહેશે સામે લઈ જશું તો કેવા થઈ જશે? 6 વત્તા 6 છે તો સામે લઈ જશું તો કેવા 6 થઈ જશે? ગુણ્યા ગુણ્યા કાકા. લઈએ. મિસ ભાંગા. પણ અહીંયા તો વત્તા 6 છે બેટા, 6 વત્તા છે સામે. ચાલો 46 23 બોલો છો. તે તો ગુણ્યા થઈ જશે. પણ અહીંયા વત્તા છે તો ગુણ્યા થઈ છે. 6 વત્તા 6. 6 વત્તા છે તો સામે જાય તો કેવા 6 થાય? 6 ની નિશાની વત્તા છે. જો મિસ સરવાળો થશે. એમ નહીં, પણ અહીંયા વત્તા છે તો હું અહીંયા લઈ જાવ તો આ 20 પાસે લઈ જાવ તો આ સાઈડ બરાબરની નિશાનીની સામે લઈ જાવ તો કેવા 6 થઈ જાય વત્તા હોય તો? મિસ 6 લંબાઈ. એમ નથી બેટા, હું શું પૂછું છું? મેં શું તમને કીધું કે બરાબરની નિશાનીની એક બાજુની સંખ્યાને તમે બીજી સાઈડ લઈ જાઓ કે બીજી સાઈડની સંખ્યાને પેલી સાઈડ લઈ જાઓ. બરોબર? એટલે કે આ સાઈડ જે બરાબરની નિશાની છે એની આ સાઈડ કોઈ પણ સંખ્યા હોય ને એને અહીંયા લઈ આવો ને એટલે એ વિરુદ્ધ થઈ જાય. વધતા હોય તો ઓછા થઈ જાય, ઓછા હોય તો વધતા થઈ જાય, વધતા ગુણાકારમાં હોય તો ભાગાકારમાં થઈ જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં થઈ જાય. તો હવે આ વત્તા 6 છે તો સામે જાય તો કેવા 6 થઈ જાય? વત્તા હોય તો બાદબાકી થઈ જાય મિસ. હા, ઓછા થઈ જાય, બાદબાકી થઈ જાય. વેરી ગુડ. બરોબર, તો હાલ હવે કરો છો શું આવશે? આ વત્તા 6 ને સામે લઈ જાય તો 20 ઓછા શું થઈ જશે? 2. 20 ઓછા શું થઈ જશે? 6. શું બે? 20 ઓછા આ 6 ને લાવવાના છે તમારે, તો 20 ઓછા 6 તો 20 માંથી 6 જાય તો કેટલા વધશે બેટા? ચાલો રોલ નંબર 46. યસ મિસ. 20 માં, હા વેરી ગુડ. 14, હા 20 માંથી 6 જાય તો 14 આવશે. વેરી ગુડ. તો 20 માંથી 6 ગયા. બરોબર? તો જો આ વત્તા 6 હતા, અહીંયા ધ્યાન બધાનું હો. આ વત્તા 6 અહીંયા વત્તા 6 હતા, એ આપણે અહીંયા લઈ ગયા તો જો ઓછા 6 થઈ ગયા. દેખાય છે તમને? હા. વત્તા 6 હતા એ ઓછા 6 થઈ ગયા અને 2 લંબાઈ એમ નમ રહ્યું. તો 20 માંથી 6 ગયા તો 14 થયા.
તો 14 બરાબર 2 ગુણ્યા લંબાઈ છે. હવે આ લંબાઈને એકલી પાડવી છે તો 2 ને ક્યાં લઈ જવા પડશે? 46. ચાલો રોલ નંબર 34 46. 14, 20. 2 ને ક્યાં લઈ જવા પડશે? 2 ગુણાકારમાં છે, લંબાઈ હારે ગુણાકારમાં છે, તો સામે ક્યાં જશે? ભાગાકારમાં જાય? હા મિસ ગુણાકારમાં 2 છે હા તો જાય. ભાગાકારમાં જાય. તો હવે 14 ભાગ્યા 2 કરશું તો કેટલા આવશે? 14 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે? 14 ભાગ્યા 2 કરશો તો કેટલું આવશે? 14 ભાગ્યા 2 કરીએ તો શું આવે બેટા? 14 ભાગ્યા 2 કરો બધા. 14 2 વડે ભાગાકાર કરો 14 નો કેટલા આવશે? 14 ભાગ્યા 2 7 આવે. વેરી ગુડ. 14 ભાગ્યા 2 7 આવશે. જો 14 ભાગ્યા 2 બરાબર 7. લંબાઈ બરાબર 7 આવી. સમજાણું બધાને આટલું? હા મિસ. ઓકે, તો લખી નાખવાનું લંબાઈ બરાબર 7 સેમી. એકમ લગાવવાનો બધા કમ્પલસરી. બરોબર છે? તેથી સમજાણું. ભાગાકાર મેં કીધું તો ખરું કે આ 2 છે, 2 છે અહીંયા લંબાઈ હારે ગુણાકારમાં છે, તેને આપણે છેદમાં લઈ જવાનું. મેં કીધું ને બરાબરની નિશાનીની સામે કોઈ પણ સંખ્યા હોય ઈ જાય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, સરવાળો હોય તો બાદબાકી થાય. જો અહીંયા સરવાળો હતો તો અહીં બાદબાકી થઈ. આ 2 ને લંબાઈ ગુણાકારમાં છે ત્યાં ભાગાકારમાં વહી ગઈ. દેખાય છે તમને આ બગડો? સમજાય છે? હા મિસ ઓકે. સમજાઈ ગયું. શું કરવાનું કીધું મેં? બરાબરની નિશાનીની સામે જાય ને તો સંખ્યા કેવી થઈ જાય? વિરુદ્ધ થઈ જાય. એટલે કે વધતા હોય તો ઓછા, ઓછા હોય તો વધતા, ગુણાકાર હોય તો ભાગાકાર, ને ભાગાકાર હોય તો ગુણાકાર. તો આ 2 અહીંયા લંબાઈ સાથે ગુણાકારમાં છે. એટલે 2 વયા ગયા 14 ની નીચે, એટલે કે ભાગાકારમાં વયા ગયા. હવે 14 ભાગ્યા 2 કર્યા એટલે 7. તો લખવાનું લંબાઈ બરાબર, બરાબર. હવે તમારે લખવાનું કે લંબાઈ બરાબર 7 સેમી. તેથી લંબાઈ, મિસ હા બેટા. શું બેટા? એમ બોલો. કહું છું, રોજ અંદર મારી અને મમ્મી શું છે ને સમજાતું નથી. ફરી વખત સમજાવજો ને એક વખત. શું ક્યાંથી ન સમજાતું બેટા? મિસ પહેલા ન સમજાતું બોલ. એટલે ઓકે ચાલો. પહેલાથી. આ લંબચોરસની પરિમિતિ છે ને ત્યાંથી. હા, તો આ લંબચોરસની પરિમિતિ છે ને એનું સૂત્ર છે પેલા વેલા. બરોબર કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમે હમણાં સમજાયું કે લંબચોરસ છે તેને 2 બાજુઓ સરખી હોય, 2 લંબાઈ અને 2 પહોળાઈ. બરોબર, એટલે એ તો તને સમજાઈ ગયું ને બધું કે 2 વખત લંબાઈ આવી ને 2 વખત પહોળાઈ આવી. એટલે આપણે 2 કાઢી નાખ્યા 12. બરોબર છે? આ 2 આપણે અહીં 12 કાઢી નાખ્યા અને લંબાઈ વત્તા પહોળાઈ કર્યું. હવે આપણી પાસે ખાલી પહોળાઈ આપી છે જો, અને પરિમિતિ આપી છે કે 20 સેમી લાંબો તાર છે. બરોબર છે? 20 સેન્ટીમીટર લાંબો તાર આપ્યો છે જો. તો 20 સેન્ટીમીટર જે લાંબો તાર છે ને એ આપણી પરિમિતિ છે અને એની લંબાઈ શોધવાની. કોઈ પણ 2 વસ્તુ આપી હોય ને એક વસ્તુ શોધવાની હોય. બરોબર છે? તો આપણને પરિમિતિ આપી દીધી છે જો 20. બરોબર, લાંબો તાર 20 સેમી નો છે અને એમાંથી પહોળાઈ આપી છે તો આપણે લંબાઈ શોધવાની છે. તો પરિમિતિ આપી છે 20. તો પરિમિતિની જગ્યાએ આપણે લખી નાખ્યું 20. બરોબર છે? સમજાય છે આટલું? હા આટલું સમજાય છે બેટા? હા આપણને મિસ. પરિમિતિ અહીંયા 20 આપી છે તો આ પરિમિતિની જગ્યાએ આપણે 20 લખી નાખ્યું. હવે આ સૂત્ર છે 2 ગુણ્યા આ લંબાઈ શોધવાની છે એટલે લંબાઈ એમને એમ રાખી. આપણને જો પહોળાઈ આપી છે 3 તો આપણે અહીં પહોળાઈ મિસ લખી નાખી પીરિયડ 3. ક્યારે પૂરો થાય? બેટા તું ડિસ્ટર્બ નહીં કર, તને ન ઓલું હોય તો તું લેફ્ટ થઈ જા. બરોબર, તો પહોળાઈ છે એ 3 આપી છે. બરોબર છે? હવે 20 પરિમિતિ એમને ઉતારી દીધી. આ 2 ગુણ્યા હવે લંબાઈ એમને અને આ પહોળાઈ છે આપણે આ કાઉન્સ ખોલી નાખ્યો આટલો. 2 ગુણ્યા લંબાઈ અને 2 ગુણ્યા 3 તો 2 ગુણ્યા 3 6 થયા અને 2 ગુણ્યા લંબાઈ એટલે 2 લંબાઈ લખી નાખી. 6. આ મિસ આ મને લંબચોરસ સમજાતું નથી મિસ ક્યારું. શું નથી સમજાતું? લંબચોરસની પરિમિતિ થી મિસ. હા, તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર પેલા વેલા તો સમજાયું આખું. આવે તો દોરી ન તમને બતાવ્યું કે 2 લંબાઈ ને 2 હા એના ઉપરથી હા હા આપણે મિસ સૂત્ર સમજાઈ કર્યું ગયું. એટલે આ સૂત્ર થયું. હવે એ સૂત્રો ઉપરથી આપણે દાખલામાં જે આપ્યું છે એ મૂકતું જવાનું, ન આપ્યું એ શોધવાનું હોય. તો જો લંબાઈ નથી આપી તો આપણે લંબાઈને એમને એમ રાખીએ. લંબાઈને 2 હારે ગુણી નાખ્યું એટલે 2 લંબાઈ.
અને આ 2 ગુણ્યા આપણને પહોળાઈ આપી છે 2 તેરી 6, બરોબર. એટલે બે બાજુની આપણને પહોળાઈ 6 મળી ગઈ. આ 3 ને આ 3 6. હવે આ લંબાઈ શોધવાની છે. તો શું કરશું હવે? તો કે 2 વખત લંબાઈ છે ને એકલી પાડી દેવાની છે, શોધવાનું ને એને છૂટું પાડી દેવાનું, બરોબર. આ વત્તા 6 છે, બરોબર. અહીંયા વત્તા છે તો સામે જાય બરાબરની, તો એ ઓછા 6 થઈ જાય, બરોબર. વત્તા હોય તો ઓછા થાય, ઓછા હોય તો વત્તા થાય, ગુણ્યા હોય તો ભાગ્યા થાય. તો આ 2 6 વત્તા છે તો સામે ગયા તો ઓછા એટલે થાય. મિસ એમ સમજાઈ ગયું કે વધતા હોય તો ઓછા થાય ને ઓછા હોય તો વધતા થાય ને? પણ ઈ બરાબરની નિશાનીની સામે જાય ને તો જ, નહીતર નહીં હો. બરાબરની નિશાની વચ્ચે આપી જો તમને, બરાબરની નિશાનીની સામે આ 6 હતા એ સામે ગયા ને તો ઓછા થઈ ગયા. તો 20 માંથી 6 ગયા ને એટલે 14 રહ્યા, બરોબર. હવે 2 લંબાઈ, હવે લંબાઈ શોધવાની છે ને તો લંબાઈ એકલી પાડી દેવાની. તો લંબાઈ એમ રાખવાની, 2 અહીંયા ગુણાકારમાં છે તો ક્યાં ગયા તો કે ભાગાકારમાં, બરોબર છે. તો ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા એટલે છેદમાં ગયા, તો 14 ભાગ્યા 2 એટલે આવ્યા 7. સમજાઈ ગયું બેટા? જેને નહોતું સમજાતું એને સમજાઈ ગયું? હા મિસ. ચાલો હવે કોઈને કઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે. ઓકે, ચાલો ટેક કેર. બાય બાય મિસ.